જિલ્લા બગદાણા વિસ્તારમાં સેવક નવનીતભાઈ પર થયેલા હુમલાના મામલે રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે। હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા નવનીતભાઈની સારવાર મહુવા હનુમંત હોસ્પિટલમાં ચાલી રહી છે। ઘટનાને લઈ વેરાવળના ધારાસભ્ય વિમલ ચુડાસમા મહુવા સ્થિત હનુમંત હોસ્પિટલ પહોંચ્યા અને પીડિત નવનીતભાઈની મુલાકાત લીધી। ધારાસભ્ય ચુડાસમાએ પીડિત અને તેના પરિવારજનો સાથે વાતચીત કરી હિંમત આપી। ધારાસભ્ય વિમલ ચુડાસમાએ જણાવ્યું કે નવનીતભાઈને જ્યાં સુધી સંપૂર્ણ ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે તેમની સાથે છીએ। તેમણે વધુમાં કહ્યું કે સોમવારે તમામ ધારાસભ્યો સાથે ગૃહપ્રધાનને મળી આ મામલે કડક કાર્યવાહી માટે રજૂઆત કરવામાં આવશે। વિમલ ચુડાસમાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ગુનેગાર કોઈપણ જ્ઞાતિના હોય તેને કડક સજા થવી જોઈએ, તેમજ કોઈપણ વ્યક્તિ સાથે અન્યાય થતો હોય તો તેને ન્યાય અપાવવા માટે તેઓ હંમેશા સાથે રહેશે। સમગ્ર મામલે હવે સરકાર અને પોલીસ તંત્ર દ્વારા શું પગલાં લેવાશે તે જોવાનું રહ્યું। મારું નામ વિમલ ચુડાસમા છે। નેવું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું। ત્યારે આજે મહુવા મુકામે જે નવનીતભાઈ ઉપર અંદાજિત 3 દિવસ પહેલાં જે હુમલો થયેલો હતો અને નવનીતભાઈને ઉપર ખૂબ ઘણા લોકો દ્વારા આક્રમક રીતે હુમલો કરવામાં આવેલો હતો અને નવનીતભાઈને ખૂબ પગમાં, હાથમાં અને સંપૂર્ણ શરીરમાં ઈજાઓ થઈ છે અને એમને પોલીસ તંત્રને ફરિયાદ લખાવેલી હતી, પણ પોલીસ દ્વારા સાચી ફરિયાદ ન લખવામાં આવેલી અને સાચા આરોપીને ન પકડવામાં આવેલો। એના માટે થઈ નવનીતભાઈ આજે અહીં દાખલ છે અને હું વિસ્તારના ધારાસભ્ય તરીકે નવનીતભાઈની મુલાકાત લેવા માટે આવ્યો છે અને નવનીતભાઈને ન્યાય નથી મળ્યો અને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી હું સંપૂર્ણ એમની સાથે છે। અમે સંપૂર્ણ ધારાસભ્ય સોમવારે ગૃહપ્રધાનને મળવા જવાના છે અને જ્યાં સુધી નવનીતભાઈને ન્યાય ન મળે ત્યાં સુધી હંમેશા માટે નવનીતભાઈની સાથે રહીશ। કારણ કે હંમેશા કોઈ પણ ગુનેગાર હોય, જે પણ જ્ઞાતિનો હોય, એ અમારી જ્ઞાતિનો હોય કે કોઈ પણ જ્ઞાતિનો ગુનેગાર હોય, એનો કોઈ ધર્મ ન હોય અને ગુનેગાર હંમેશા ગુનાની પ્રવૃત્તિ સાથે જ જોડાયેલા હોય છે। એટલે ગુનેગારનું કોઈ ધર્મ ન હોય ને કોઈ જ્ઞાતિ નહીં હોતી હોય છે। એટલે ગુનેગાર હોય છે અને જે પણ જ્ઞાતિનો ગુનેગાર હોય, હંમેશા ગુનેગાર ગુનો કરતો હોય ત્યારે જેની ઉપર અન્યાય થતો હોય, હંમેશા મેં જેને ન્યાય માટે થઈને જેની ઉપર અન્યાય થતો હોય એને ન્યાય મળે એની સાથે હું હંમેશા માટે રહ્યો છે અને રહેવાનું છું। આવી જ અપડેટ્સ માટે જોતા રહો TV17 ગુજરાતી, તમારી સાથે તમારી માટે।